ગાઈસ, સુપર સહેલિયાથી હું નીપા આજે તમારા માટે સરસ મજાની બે રેસીપી લઈને આવી છું. અને અત્યારે હવે ઉનાળો શરૂ થઈ ગયો છે તો ઉનાળામાં આપણને શાકભાજી ખાવા ગમતા નથી હોતા અને શાકભાજી માર્કેટમાં જોઈએ એવા સારા મળતા પણ નથી હોતા. પ્લસ આપણને એવું કંઈક થાય કે ઠંડુ ઠંડુ ખાઈએ જે આપણા શરીરને ઠંડક પણ આપે અને હેલ્ધી પણ બને. તો આજે હું એવી જ કંઈક રેસીપી તમારા માટે લઈને આવી છું. દહીંનો ઉપયોગ કરીને આપણે બે રેસીપી બનાવીશું, દૂધીમાંથી અને ટામેટામાંથી. તો ચાલો મારી સાથે મારા કિચનમાં બનાવીએ આપણે સરસ મજાની બે રેસીપી. અને અત્યારે લોકડાઉનનો પીરિયડ જે ચાલી રહ્યો છે, એટલે કે આપણે કોરોનાની મહામારીમાંથી જે અત્યારે પસાર થઈ રહ્યા છે, તો તેના માટે પણ આ રેસીપી ખૂબ જ ઉપયોગી બની જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને દરેક નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો બનાવીએ દૂધીની પચાડી. તો અહીંયા મેં 1 કપ દૂધીને ધોઈ, છોલી અને કાપી લીધી છે. સાથે 1 કપ દૂધીની સાથે આપણે લેવાનું છે અડધો કપ દહીં અને 5 કપ કાંદાની સ્લાઇસ. હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈની અંદર આપણે દૂધી ઉમેરી લઈશું. દૂધીની અંદર આપણે કાંદા ઉમેરી લઈશું અને સાથે આપણે ઉમેરી લઈશું પાણી. પાણી આપણે અડધો કપ પાણી ઉમેરવાનું છે. એક મોટું લીલું મરચું છે, અહીંયા મારી પાસે મોળું છે એટલે મેં અહીંયા 1 ઉમેરેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું મોળું જે ગમે તે પ્રમાણે તમે ઉમેરી શકો છો. ટુકડો આદુનો છીણી લીધો છે. અને હવે આપણે આ દરેક વસ્તુને મિક્સ કરી લઈશું સરખી રીતે અને ત્યારબાદ આપણે એને ઢાંકીને થવા દેવાનું છે. પરંતુ એ પહેલાં આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ. મીઠું ઉમેરવાથી દૂધી સરસ જલ્દી ચડી જશે. આપણે એને ઢાંકી અને લો ટુ મીડિયમ ફ્લેમ પર લગભગ 4 થી 5 મિનિટ સુધી થવા દઈશું. એટલે આપણી દૂધી ચડીને તૈયાર થઈ જશે. પરંતુ આપણે એને વચ્ચે વચ્ચે એક વાર હલાવી લઈશું જેથી કરીને દૂધી જલ્દી સરસ ચડી જાય. દૂધી ચડે ત્યાં સુધી આપણે આ સાઈડ દહીં છે તેને આપણે ફેટી લઈએ. હેન્ડ બીટરની મદદથી આપણે આ રીતે દહીંને ફેટી લેવાનું છે. એક વસ્તુ યાદ રાખવાની કે ક્યારે પણ તમે દહીં વડા બનાવો કે દહીંની કોઈ પણ આઈટમ બનાવો તો એને ઇલેક્ટ્રિક બ્લેન્ડરમાં બ્લેન્ડ નહીં કરવાનું, નહીં તો એ પતલું થઈ જશે. દહીંની થિકનેસ જોઈતી હોય તો હેન્ડ બીટરથી જ કરવાનું. દૂધી સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એકદમ ઠંડી થાય અથવા તો રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને રહેવા દઈશું અને ત્યારબાદ આપણે દહીંની અંદર ઉમેરી લઈશું. ખાસ ધ્યાન રાખવાનું કે દૂધી ઠંડી થાય ત્યારબાદ જ આપણે એને દહીંની અંદર ઉમેરી લેવાની છે. સરખી રીતે મિક્સ કરી લઈએ અને હવે કરીએ તડકાની તૈયારી. તો તડકા માટે મેં અહીંયા એક નાની કઢાઈ લીધી છે. એની અંદર 2 ચમચી તેલ લીધું છે. તેની અંદર આપણે રાઈ નાખી દઈએ અને રાઈ ફૂટે બરાબર ત્યારબાદ આપણે એની અંદર કડી પત્તા અને એક આખું વઘારનું મરચું ઉમેરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલા કાંદા. કાંદાને થોડા ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું. અહીંયા મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે. સાઉથ ઇન્ડિયનમાં ટ્રેડિશનલી કોપરેલનો તેલનો યુઝ કરતા હોય છે. તો તમને ગમે તો તમે કોપરેલનું તેલ પણ યુઝ કરી શકો છો. હવે એ તડકો રેડી થઈ ગયો છે તો આપણે દહીંની અંદર ઉમેરી લઈએ. એની અરોમા ખૂબ જ સરસ આવે છે. તેલની સાથે કાંદા સંતળાયા છે અને રાઈનો જે વઘાર છે એની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. બધું સરસ મિક્સ કરી લઈએ અને હવે આપણે એને ઠંડુ થવા મૂકીશું ફ્રીજમાં અને ત્યાર પછી આપણે એને સર્વ કરશું. કોઈ પણ સબ્જીની સાથે આપણે સાઈડ પર આ રાયતું આપીશું અથવા તો એને પચાડી પણ કહેવાય છે. તો સોનામાં સુગંધ મળી જશે. તો છે ને યમી રાયતું બનીને તૈયાર. દૂધીનું સરસ મજાનું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ટામેટામાંથી બનાવીએ અને ટામેટામાંથી આપણે કેવી ટાઈપનું બનાવીશું. તો ચાલો મારી સાથે વિડીયોને છેલ્લે સુધી જોજો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે અને તમને જરૂરથી મજા આવશે આ રેસીપી ખાવાની અને જોવાની. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ટોમેટું રાયતું. તો તેના માટે અહીંયા અમે 5 કપ જેટલું દહીં લીધું છે. એકદમ મોડું દહીં લીધું છે અને દહીંને બરાબર બીટરની મદદથી આપણે એને બીટ કરી લેવાનું છે. તો તમને થતું હશે કે આ ટોમેટું રાયતું એમાં શું નવી રેસીપી છે, પણ અત્યારે જે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે અને અત્યારે આપણે વિટામિન સી અને કેલ્શિયમની જરૂર છે. તો તમને ફ્રેન્ડ્સ જણાવી દઉં કે ટોમેટો જે છે તેની અંદર વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે અને એન્ટીઓક્સિડન્ટ છે અને દહીંમાં પણ પ્રોટીન, કેલ્શિયમ ખૂબ જ પ્રમાણમાં હોય છે. એટલે અત્યારના પીરિયડમાં ટોમેટો રાયતું ખાવાનું આપણા માટે ખૂબ જ લાભદાયક બની રહેશે, કેમ કે અત્યારના સમયમાં આપણે વિટામિન સીની ખૂબ જ જરૂર હોય છે. તો તમે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. બીટ કર્યા બાદ આપણે એની અંદર એક લીલું મરચું ઉમેરી દીધું છે. બારીક કાપી લેવાનું છે લીલું મરચું અને એને ઉમેરી દીધું છે.
હવે આપણે એની અંદર ઉમેરી લઈશું શેકેલા જીરાનો પાવડર. મને થોડું અહીંયા વધારે ગમે છે એટલે હું 5 ચમચી કરતાં થોડું વધારે નાખી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું અંદર ઉમેરી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલા ટામેટાં લીધા છે અથવા તો 1/8 કપ ટામેટાં લેવાના છે, બારીક કાપીને લઈ લીધા છે. સાથે આપણે સોલ્ટ ટુ ટેસ્ટ, તમને જો અહીંયા ગમે તો તમે સંચળ પણ ઉમેરી શકો છો, એટલે કે કાળું મીઠું પણ ઉમેરી શકો છો. બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું કોથમીર. કોથમીર તો ખાસ ઉમેરવાના જ રહે, પણ જો તમારી પાસે કોથમીર ન હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, પણ હોય તો 2 ટેબલસ્પૂન જેટલા કોથમીર આપણે એની અંદર ઉમેરી લઈશું. કોથમીરથી એનો ટેસ્ટ ખૂબ જ એન્હેન્સ થાય છે અને બધું સરસ મિક્સ કરી લઈશું અને એને સર્વ કરીશું આપણે થેપલા, ભાખરી, રોટલી કે પછી તમે એમ જ એને ભાત સાથે પણ ખાઈને એન્જોય કરી શકો છો. ખૂબ જ હેલ્ધી, વિટામિન સીથી ભરપૂર, મિનરલ્સ, પ્રોટીન અને કેલ્શિયમથી ખૂબ જ ભરપૂર પ્રમાણની આ રેસીપી છે અને તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. આજે હું આ રાયતું મેથીના થેપલા સાથે એન્જોય કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ.